વડોદરાના કરજણ શહેર સ્થિત રણછોડરાયજી મંદિરે શ્રી નર્મદા જ્ઞાન ગાથા કથાનો શુભ પ્રારંભ તારીખ 6/2/2026 રોજ ભાવભક્તિપૂર્ણ માહોલમાં થયો હતો। આ કથાનો રસસભર વક્તવ્ય શ્રી જીતેન્દ્રભાઈ જોશી દ્વારા કરવામાં આવી રહ્યું છે। તેમના સુમધુર અને ભાવસભર સ્વરમાં નર્મદા જ્ઞાન ગાથાનું મર્મ ભક્તોને પ્રસાદી રૂપે સમજાવવામાં આવી રહ્યું છે। કથાના પ્રથમ દિવસથી જ ભક્તોમાં ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો। કથામાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપીને લાભ લીધો હતો। આ કથા બપોરે 3 થી સાંજે 6 વાગ્યા સુધી યોજાઈ રહી છે અને તેની પૂર્ણાહુતિ તારીખ 8/2/2026 એટલે કે રવિવારના રોજ થશે। રણછોડરાયજી મંદિર ખાતે આયોજિત આ કથામાં સર્વ ભક્તોને ઉપસ્થિત રહી ધર્મલાભ લેવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે। એમના જમાઈ હતા હિતેશભાઈના યજમાન પદે અને ટ્રસ્ટી મંડળના સહયોગથી તેમજ કેશવ સ્વામીના પૂરા આશીર્વાદથી કરજણને ફરી એકવારમાં નર્મદાજીની પવિત્ર ગાથાનું શ્રવણ કરવા આ અવસર પ્રાપ્ત થયો છે। ત્યારે ધન્ય છે આ કરજણ અને ધન્ય છે આ કરજણના આજુબાજુના વિસ્તારના લોકો કે જેને આવી પવિત્ર માં નર્મદાજીની ગાથા શ્રવણ કરવા માટે પ્રાપ્ત થઈ। જે નર્મદા એટલે કે ઉભયતટપાવિન્યાઃ દેહપાવિન્યાઃ નર્મદાયાઃ એટલે કે જેના બંને કિનારા પવિત્ર છે અને પરિક્રમા કરી અનેક જીવાત્માઓ ધન્ય થાય છે। જેના જળમાં દર્શન કરવાથી જો પવિત્ર થવાય એવા માં નર્મદાજીની પવિત્ર ગાથા અમરકંટકથી લઈ અને દહેજ સુધીની અને દક્ષિણ તટ અને ઉત્તર તટની ગાથા બટુક સ્વામીના સ્વકંઠે બટુક સ્વામી મહારાજના સ્વકંઠેથી આપણે અહીંયા કરજણની અંદર ત્રિદિન સાધ્ય આયોજિત છે। મનોજ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, કરજણ, વડોદરા।